હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું પ્રકરણ નંબર 2 છે એમનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો કે જેથી કરીને એમને પણ આપણી આ ચેનલનો લાભ મળી શકે। તો બીજું પ્રકરણ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે। આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો ટોડેરોએ। કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આમાંથી આર્થિક વિકાસનો જે એ બધા પૂછાઈ ગયેલા સવાલ છે। 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? 130મો। 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો $5497। દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે। ત્યાર પછી છઠ્ઠો લઈએ વિદ્યાર્થી મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? 100। માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? 0 થી 1 ની વચ્ચે। આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? વિકસિત। 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કોણ હતો? તો નોર્વે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા પ્રશ્નો છે જેનું સોલ્યુશન લઈએ આપણે। તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, બરાબર, જેમાં નીચે મુજબની માહિતી મળવાની છે તમને। તો એ ડાઉનલોડ કરી લો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો, બરાબર। તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થશે। જો બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો તો સવાણી સર ઇકોનોમિક્સ સરસ મજાનું સમજાવ્યું છે। સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો જે અત્યારે આપણે ચલાવી રહ્યા છે, વિષય પ્રમાણે તમારે વાંચવા માટે મટીરિયલ જોતું હોય ઇકોબીએ નું મટીરિયલ, પરીક્ષાના સમયે ખાસ તમારે અસાઇનમેન્ટ જોતું હોય પરીક્ષા માટે ઉપયોગી, બરાબર, પ્રથમ પરીક્ષા, બોર્ડની પરીક્ષા માટે બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો જોતા હોય, એકમ કસોટી તમારે આવે એના સમજૂતીના વિડીયો જોતા હોય, તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો ત્યાંથી મળશે। ડાઉનલોડ કર્યા પછી મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, તો પેડ કોર્સમાં તમને જુદા જુદા પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય મટીરિયલો, વાંચવા માટેનો મટીરિયલ મળશે। એક્ઝામ પેપરમાં તમને પરીક્ષાના પેપરો મળશે। 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમને પ્રાપ્ત થશે। એમાં તમારે તમારું 12મું ધોરણ પસંદ કરવાનું, કોમર્સ હોય કે આર્ટ્સ હોય। 12માના વિષય ખુલશે, બરોબર, આ 6 થી 10ના છે, એટલે 12માના ખુલે ને એ વિષયમાં જાઓ એટલે તમને પાર્ટ વાઇઝ વિડીયો મળશે। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જાઓ, ધોરણમાં જાઓ, તમારું 12મું ધોરણ ઉપર સિલેક્ટ કરશો, સ્ક્રોલ કરશો એટલે પાઠ્યપુસ્તકમાં જાઓ, તમારા ઇકોનોમિક્સ વિષયમાં જાઓ, પછી બીજા પાઠમાં જાઓ એટલે બીજા પાઠમાં તમને વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે। અને તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો, જાણ કરજો। બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। પેલું, આર્થિક વૃદ્ધિ એટલે શું? તો આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો। આર્થિક વિકાસનો અર્થ આપો। આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો। માથાદીઠ આવક એટલે શું? જો 3 વાર પૂછવાનું છે તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે। રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? તો માથાદીઠ આવકમાં દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે। જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો। 2014માં HDI ના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે? 2014માં HDI ના 188 દેશોના આંક બહાર પડ્યા છે। માનવ વિકાસના આંકમાં કયા પરિબળોનો આવરી લેવામાં આવ્યા છે? તો માનવ વિકાસના આંકમાં આવરી લેવામાં આવતા પરિબળોમાં આ મુજબ છે। પેલું અપેક્ષિત આયુષ્ય, બીજું શિક્ષણ અને ત્રીજું જીવન ધોરણ। ત્યાર પછી બાળ મૃત્યુદર એટલે શું? તો બાળ મૃત્યુદર એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં
1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય જણાવો. તો માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય 1 છે. ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે. સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? સેનિટેશનની સુવિધા એ જીવનની ભૌતિક ગુણવત્તાનો સુધારો સૂચવે છે અથવા ભૌતિક ગુણવત્તામાં સુધારો સૂચવે છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું, રાષ્ટ્રીય આવકના નિદર્શકની મર્યાદાઓ જણાવો. તો રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસના એક નિદર્શક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે. પહેલું, સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલ, બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરચોરી, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો વગેરે જેવા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણી શકાય નહીં. વસ્તી, રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે તો જ માથાદીઠ આવકનું પ્રમાણ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય. રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ, વિશ્વના દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય આવકની તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. બીજું, માથાદીઠ આવકના નિદર્શકની મર્યાદાઓ જણાવો. તો માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવક કરતા આર્થિક વિકાસનો સાચો માપદંડ છે, છતાં તેની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે. માથાદીઠ આવક માત્ર અંદાજ છે. દેશની વસ્તી 10 વર્ષે ગણાય છે, તેથી બાકીના વર્ષોમાં વસ્તીના અંદાજ મેળવાય છે. તેથી સાચી માથાદીઠ આવક ન મળતા તેનો માત્ર અંદાજ મળે છે. માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીને લીધે માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. માથાદીઠ આવક માત્ર સરેરાશ છે. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેમ કહી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને જો આવકની વહેંચણી અસમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. તેથી માથાદીઠ આવકનો નિર્દેશક ખામીયુક્ત ગણાય. આર્થિક વિકાસની સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશોના ચલણમાં હોય છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દર પોતાની રીતે નક્કી કરેલા હોય. સાચો વિનિમય દર જાણી શકાતો નથી. પરિણામે માથાદીઠ આવકની મદદથી જુદા જુદા આર્થિક વિકાસની સાચી સરખામણી થઈ શકતી નથી. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં નીચેના પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે. ગુણાત્મક પરિવર્તનો. ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે અર્થતંત્રમાં સંકર બિયારણ શોધાય, નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાય છે, તેથી ખેત ઉત્પાદન વધે છે અને તેની ગુણવત્તા સુધરે છે. આવા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો છે. પરિમાણાત્મક પરિવર્તનો. તો અર્થતંત્રમાં તાલીમી વસ્તી અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે. પરિણામે લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે અને ઉત્પાદન વૃદ્ધિ થાય છે. તો આવા પરિવર્તનો પરિમાણાત્મક પરિવર્તનો છે. ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે? તો સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં થતો વધારો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો કરે છે, જે પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક પરિવર્તનને કારણે આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થાય છે. પાંચમું, વિકાસના નિર્દેશકો શું છે યાદી આપો. તો જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં અને થયો હોય તો કેટલી ઝડપથી થયો છે તેમજ આર્થિક વિકાસનું સ્તર જાણી શકાય છે, તે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી નીચે મુજબ છે. પહેલું, રાષ્ટ્રીય આવક. બીજું, માથાદીઠ આવક. ત્રીજું, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI. ચોથું, માનવ વિકાસનો આંક HDI. પાંચમું, માનવ ગરીબી આંક HPI. જાતીય વિકાસ આંક GDI તથા જીવન નિર્વાહનો આંક SLI. વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકોચિત છે. તેમાં ઉત્પાદનના 4 સાધનોના પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો જાણવા તે બહુ ઉપયોગી નથી. વિકાસની મર્યાદાઓ જણાવો.
આર્થિક વિકાસની મર્યાદાઓ નીચે મુજબ છે. આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસનું માપદંડ બની શકતો નથી. આર્થિક વિકાસમાં સમાજમાં થતા પરિવર્તનો સમાવિષ્ટ છે, તેથી તેને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે, પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. 8મું, અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. જેમ અપેક્ષિત આયુષ્ય વધે તેમ આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે અપેક્ષિત આયુષ્ય ઉપયોગી ઘટક છે. 9મું, વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે, શા માટે? તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેમાંથી આર્થિક વિકાસ માપવામાં મુશ્કેલી પડે છે, જેના કારણો નીચે મુજબ છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો થતા હોય છે. આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થતા હોય છે, જેમ કે લોકોના મનોવલણ કેટલા બદલાયા, પરંતુ તેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. ચલો હવે નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપણે આપવાના છે. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણ કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ. જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે: ખોરાક, કેલરી, પ્રોટીન, ચરબી. આરોગ્ય અને તબીબી સેવાઓ, વસ્તીના એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ. રહેઠાણ અને કપડાં. શિક્ષણ અને મનોરંજન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ મેળવનાર વસ્તીની ટકાવારી, થિયેટર્સ, ટીવીની સંખ્યા. પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, તો વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોન, મોબાઈલની સંખ્યા. ઉર્જા શક્તિ, માથાદીઠ ઉર્જાની વપરાશ. વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુ પ્રમાણ, ડ્રેનેજની સુવિધા. ઉપરની તમામ બાબતોમાં થતો સુધારો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો એવું સૂચન કરે છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક એક મહત્વનો નિર્દેશક છે. જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળે સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર નીચો મંદ ગણાય છે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં છે તેમ કહેવાય. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો દેશના આર્થિક વિકાસમાં પીછેહટની સ્થિતિ ગણાય છે. વિશ્વના જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકની નીચેની અનુસૂચિ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. દેશ: વાર્ષિક વૃદ્ધિ દર 2014%, નોર્વે 2.2, અમેરિકામાં 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3, ભારત 7.3, પાકિસ્તાન 4.7. કોષ્ટકમાં જોઈ શકાય છે કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતા ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે આજે અર્થતંત્રમાં ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો દેશ ગણાય છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, ગણવાની જુદી જુદી પદ્ધતિઓ અને દેશની વસ્તીના પ્રમાણને કારણે રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. તો માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા મળતી આવક. જો લાંબા ગાળા સુધી માથાદીઠ આવકમાં સતત વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. આમ આ નિર્દેશક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે. તે દ્રષ્ટિએ વિકાસના નિર્દેશક તરીકે કરતા રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવક ચડિયાતો નિર્દેશક છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના તજજ્ઞો માથાદીઠ આવકને રાષ્ટ્રીય વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવાની હિમાયત કરે છે. જો માથાદીઠ આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ દર ઊંચો ગણાય, અને જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો આર્થિક વિકાસ સ્થગિત ગણાય, અને જો માથાદીઠ આવક ઘટતી હોય તો આર્થિક વિકાસ પીછેહટની સ્થિતિ દર્શાવે છે. આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણ સુધારી માનવ વિકાસ આંક ઊંચે લઈ જવાનો છે. જો માથાદીઠ આવક વધતા લોકોનું જીવન ધોરણ ન સુધરે તો સાચા અર્થમાં તે દેશનો આર્થિક વિકાસ ગણાય નહીં. અને માથાદીઠ આવકનો વધારો પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે છે,
તેથી તે વિકાસનો સાચો માપદંડ ગણાય છે. વિશ્વના જુદા જુદા દેશોની માથાદીઠ આવકની નીચેની અનુસૂચિ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. તો દેશ સમ ખરીદ શક્તિ મુજબ માથાદીઠ રાષ્ટ્રીય આવક $માં 2014 પ્રમાણે વૃદ્ધિ દર ટકામાં તો નોર્વે 64,992 1.1%, અમેરિકા 52,947 1.6%, શ્રીલંકા 9,779 3.5%, ચીન 12,547 6.7%, ભારત 5,497 6%, પાકિસ્તાન 4,866 2.6%. અનુસૂચિ પરથી માથાદીઠ રાષ્ટ્રીય આવકના માપદંડ દ્વારા કહી શકાય કે ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક નોર્વેની માથાદીઠ આવક કરતાં લગભગ 12 ગણી ઓછી છે. તેથી નોર્વેનો વિકાસ ભારતના વિકાસથી લગભગ 12 ગણો વધારે છે તેમ કહેવાય, પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે, તેથી આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહેવાય. વસ્તી ગણતરીના વર્ષ સિવાય બાકીના વર્ષો માટે વસ્તીના અંદાજોને આધારે સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી. વળી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલીઓને કારણે પણ માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. તેથી માથાદીઠ આવક વિકાસનો સાચો નિર્દેશક કહી શકાય નહીં. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. જો માથાદીઠ આવક વધે પરંતુ આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહેવાય. આમ માથાદીઠ આવક વિકાસનો સાચો નિર્દેશક ગણાતો નથી. જુદા જુદા દેશોની માથાદીઠ આવક તેમના ચલણમાં હોય છે. સાચો વિનિમય દર ન જાણી શકાતા માથાદીઠ આવકની મદદથી જુદા જુદા દેશોના આર્થિક વિકાસને સરખાવવાનું શક્ય બનતું નથી. ચોથો સવાલ, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ નીચે મુજબ છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં માત્ર 3 બાબતો શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ 3 બાબતોને આધારે દેશનો વિકાસ થયો છે કે નહીં તે ચોક્કસપણે કહી શકાય નહીં. આ 3 બાબતો સિવાયની અન્ય બાબતોનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ 3 બાબતોની માત્ર સરેરાશ છે. આ સરેરાશની મદદથી યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં 3 બાબતોને એક સરખું મહત્વ આપવામાં આવે છે, જે યોગ્ય નથી. માનવ જીવનમાં આ 3 બાબતોનું મહત્વ જુદું જુદું હોય છે. કોઈ દેશનો PQLI નો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ અન્ય દેશો કરતાં વધારે છે તેવું સામાન્યકરણ કહી શકાય નહીં. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરવી શક્ય નથી. ધનિક દેશો માટે PQLI વધવાની ગતિ સરેરાશ આયુષ્યની મર્યાદાને કારણે ધીમી હોય છે. આગળ 5મું, ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે. તમારા જવાબ માટેના કારણો આપો. તો વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16ના અહેવાલમાં 2014માં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 7.3% હતો, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો ઊંચો છે. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતા આધુનિક ટેકનોલોજી અમલમાં આવતા, નવા બિયારણો શોધાતા, ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાતા ગરીબી, બેકારી અને આવકની અસમાનતા ઘટે છે, જે દેશના આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે. 2014માં સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ ભારતની માથાદીઠ આવક $5,497 છે, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર 6% વિશ્વના અન્ય દેશો કરતાં ઊંચો છે. તેથી ભારતમાં વર્તમાનમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. માથાદીઠ આવકની વૃદ્ધિને કારણે દેશના નાગરિકોની પાયાની જરૂરિયાતો સંતોષાતા તેમના જીવનની ગુણવત્તા અર્થાત જીવન ધોરણ સુધરે છે. પરિણામે આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક પ્રગતિ પણ થાય છે, જે આર્થિક વૃદ્ધિને કારણે આર્થિક વૃદ્ધિની સાથે આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે. આગળ જોઈએ, આર્થિક વિકાસને માત્ર આવક વૃદ્ધિના સંદર્ભમાં માપવો તે જરૂરી નથી. વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ પણ ધ્યાનમાં લેવો આવશ્યક છે. 2015માં રજૂ થયેલ માનવ વિકાસ અહેવાલમાં 2014માં ભારત વિશ્વના 188 દેશોમાં 0.609 માનવ વિકાસ આંક સાથે 130માં સ્થાને છે અને મધ્યમ માનવ વિકાસ જૂથમાં તેનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં ભારત આર્થિક વૃદ્ધિ સાથે આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો.
જેમાં પેલું આર્થિક અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો, જે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ અગત્યનો છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસ. આર્થિક વૃદ્ધિમાં પહેલો મુદ્દો, અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે ક્રમશઃ થતી નિયમિત આવક વૃદ્ધિને કહેવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારતી નવી પદ્ધતિઓ ઉપર આધાર રાખતી વૃદ્ધિને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં બીજો મુદ્દો, અર્થતંત્રમાં થતું ઉત્પાદન મુખ્યત્વે મૂડી અને શ્રમ પર આધારિત છે. મૂડી વધતા અને વસ્તી વધતા શ્રમિકોની સંખ્યામાં વધારો થશે, પરિણામે લાંબા ગાળે ઉત્પાદનમાં પણ વધારો થશે. આ પરિવર્તન આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાય છે. આમ આર્થિક વૃદ્ધિ એ મુખ્યત્વે પરિમાણાત્મક પરિવર્તન છે. જ્યારે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ વગેરે જેવા ધાન્યો માટે સંકર બીજ શોધાતા તેમના ઉત્પાદનમાં મોટો વધારો થાય. ગૃહ ઉદ્યોગોને બદલે આધુનિક ઉદ્યોગો વિકસે, દેશમાં પરિવહન સેવાઓ યાંત્રિક બને. આવા પરિવર્તનોને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આમ આર્થિક વિકાસ એ ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પ્રકારના હોવા છતાં તે મુખ્યત્વે ગુણાત્મક છે. આર્થિક વૃદ્ધિ. વિકસિત રાષ્ટ્રોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય. વિકસતા રાષ્ટ્રોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ ગણાય. ચોથું, વિકસિત રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થતા ખેતી, ઉદ્યોગો, પરિવહન સેવાઓ વગેરે ક્ષેત્રોમાં મહત્વના પરિવર્તનો આવે છે અને ઉત્પાદન વૃદ્ધિની પ્રક્રિયા લાંબો સમય સુધી ચાલુ રહી શકે છે. આમ આર્થિક વૃદ્ધિ લાંબા ગાળે આર્થિક વિકાસ જ છે. વિકસતા રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થતા વણ વપરાયેલા સંસાધનોનો વિકાસ થતો રહે છે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં સતત ઉત્પાદન વધતું રહે છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. આમ આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ કરતાં વધુ વિસ્તૃત અને બહુમુખી પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ દેશમાં થતા ઉત્પાદનમાં અથવા આવકમાં વધારો સૂચવે છે. આમ આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે. આર્થિક વિકાસમાં જે પ્રક્રિયા દ્વારા ઉત્પાદન વૃદ્ધિ અથવા આવક વૃદ્ધિ થાય છે તે મહત્વનું પરિબળ છે. આમ આર્થિક વિકાસ એક કારણ છે. આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારાનો નિર્દેશ કરે છે અને આર્થિક વિકાસ એ સાધનોની કાર્યક્ષમતામાં વધારો, સુધારેલી ઉત્પાદન પદ્ધતિઓ, લોકોના મનોવલણોમાં ફેરફાર વગેરે પરિવર્તનોનો નિર્દેશ કરે છે. તેથી પ્રજાની સુખાકારી વધે છે. આમ આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ અને અન્ય પરિવર્તનો એ બંને બાબતોનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા સુધારણાના આંક વિશે સમજાવો. તો આર્થિક વિકાસનો હેતુ હંમેશા દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. તેથી દેશનો આર્થિક વિકાસ માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાને એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવે છે. દેશની રાષ્ટ્રીય આવક વધે અને તે અમુક વર્ગના લોકોના હાથમાં કેન્દ્રિત થાય તો તે વિકાસ નથી. દેશનો આર્થિક વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે અને દેશની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે. ઉપરની બાબતને ધ્યાનમાં રાખીને ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા કરવા જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાનું માપન. તો જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે નીચેના 3 ઘટકો કે પરિબળો ધ્યાનમાં લેવાય છે. પેલું શિક્ષણનું પ્રમાણ. તો દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારી એ શિક્ષણનું પ્રમાણ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણમાં વધારો દર્શાવે છે તેમજ વ્યક્તિની કુશળતાનું સૂચક છે. આમ શિક્ષણનું પ્રમાણ જીવનની ભૌતિક અને ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્યનો વધારો સારી આરોગ્ય સેવાઓ અને સારી પર્યાવરણીય સ્થિતિનું પરિણામ છે. બાળ મૃત્યુ દર. જીવતા જન્મેલા દર 1000 બાળકોમાં 1 વર્ષ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દરનો ઘટાડો સામાજિક પરિસ્થિતિમાં અને આરોગ્યની સગવડતામાં સુધારો સૂચવે છે. ઉપરના ત્રણેય ઘટકો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે. આ ત્રણેય બાબતો પરિણામ દર્શાવે છે અને વસ્તુલક્ષી છે. તેથી જીવનની ભૌતિક ગુણવત્તાની તુલના માટેના વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના નીચે મુજબ કરવામાં આવે છે. સૌપ્રથમ 3 ઘટકો નિર્દેશકો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરને તેમની કામગીરીના આધારે 0 થી 100 ની વચ્ચે ગુણાંક આપવામાં આવે છે. આ ત્રણેય નિર્દેશકોના ગુણાંકને સરખો 100 ભાર આપી નીચે મુજબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ PQLI મેળવવામાં આવે છે. તો PQLI બરાબર 100
ગુણ્યા શિક્ષણના પ્રમાણમાં ગુણાંક વત્તા 100 ગુણ્યા અપેક્ષિત આયુષ્યના ગુણાંક વત્તા 100 ગુણ્યા બાળ મૃત્યુદરના ગુણાંક ભાગ્યા 3. શિક્ષણના પ્રમાણના ગુણાંક વત્તા અપેક્ષિત આયુષ્યના ગુણાંક વત્તા બાળ મૃત્યુદરના ગુણાંક ગુણ્યા 100, કારણ કે ત્રણેયમાં 100 સામાન્ય કાઢ્યા. PQLI ની મદદથી પાયાના વર્ષની જીવનની ભૌતિક ગુણવત્તા સાથે વર્તમાન વર્ષની જીવનની ભૌતિક ગુણવત્તાની સ્થિતિની સરખામણી કરવામાં આવે છે. PQLI નું અર્થઘટન. PQLI નું મૂલ્ય 0 અને 100 ની વચ્ચે હોય છે. જે દેશ માટે PQLI 100 ની નજીક હોય તે દેશમાં જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકોની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. જો PQLI 0 ની નજીક હોય તો આ ત્રણેય ઘટકોની કામગીરી ઉતરતી કક્ષાની છે તેમ કહેવાય. જેમ PQLI નું મૂલ્ય ઊંચું તેમ દેશનો આર્થિક વિકાસ વધારે ગણાય અને જેમ PQLI નું મૂલ્ય નીચું તેમ દેશનો આર્થિક વિકાસ નીચો ગણાય. PQLI નું મહત્વ. તો PQLI માં માનવ જીવન ધોરણને સ્પર્શતી શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેથી તે માથાદીઠ આવકના નિર્દેશક કરતા આર્થિક વિકાસનો ચડિયાતો નિર્દેશક છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશ કરતા PQLI માં ઓછી મર્યાદાઓ છે. PQLI થી જુદા જુદા દેશોના જૂથ તેમજ એક જ દેશના વિવિધ રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે સ્ત્રી પુરુષના પ્રમાણના PQLI બનાવી તેમની તુલના કરી શકાય છે. PQLI ની મર્યાદાઓ. માનવ જીવનને સ્પર્શતી 3 બાબતો સિવાયની અન્ય બાબતોનો સમાવેશ PQLI માં થતો નથી. PQLI માં ધ્યાનમાં લેવાતી ત્રણેય બાબતોનું માનવ જીવનમાં એક સરખું મહત્વ હોતું નથી. તેથી તેમને આપવામાં આવતું એક સરખું મહત્વ અયોગ્ય છે. PQLI માત્ર સરેરાશ છે. તેથી ત્રણેય બાબતોમાં લેવાતા નિર્ણયો વાસ્તવિક હોતા નથી. PQLI નું મૂલ્ય ઊંચું હોય તે દેશનો વિકાસ અન્ય દેશોના વિકાસ કરતાં વધુ છે તેવું સામાન્યીકરણ કરી શકાય નહીં. અપેક્ષિત આયુષ્ય અમુક હદથી વધી શકતું નથી. તેથી વિકસિત દેશોમાં PQLI નું મૂલ્ય નીચા દરે વધે છે. PQLI માં આવક વૃદ્ધિની અપેક્ષા કરી શકાય નહીં. ત્યાર પછી પ્રશ્ન 3 છે. તો ત્રીજું છે માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. તો માનવ વિકાસ આંક આર્થિક વિકાસનું અદ્યતન નિર્દેશક છે. 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરેલા માનવ વિકાસ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI રજૂ કરવામાં આવ્યો. HDI આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવે છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓની પણ છે. HDI તૈયાર કરવા માટેની બાબતો. HDI તૈયાર કરવા નીચેની 3 બાબતો પરિબળો ધ્યાનમાં લેવાય છે. પેલું અપેક્ષિત આયુષ્ય. તો આયુષ્ય આરોગ્યની સ્થિતિ સાથે સંકળાયેલું છે. આરોગ્ય માપવા માટે બાળકના જન્મ સમયે અપેક્ષિત આયુષ્યની ગણતરીમાં લેવાય છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જેમ અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો તેમ આરોગ્યની સ્થિતિ સારી માનવામાં આવે છે. 2014માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ જેટલું હતું. અપેક્ષિત આયુષ્યનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. જ્ઞાન શિક્ષણનું પ્રમાણ જાણવા માટે પુખ્ત ઉંમરના શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે મેળવવામાં આવે છે. આ માટે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. જેમાં શાળા કક્ષાના સરેરાશ વર્ષ અને શાળા કક્ષાના અપેક્ષિત વર્ષ ધ્યાનમાં લેવાય છે. શિક્ષણનું ઊંચું પ્રમાણ સામાજિક સિદ્ધિ દર્શાવે છે. જીવન ધોરણ. તો જીવન ધોરણમાં નીચેની નાગરિક સુવિધાઓ સમાવિષ્ટ છે. પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્ય સુવિધા, દ્રાવ્ય કેલરી, પ્રોટીન, ચરબી વગેરે. તો HDI ની મુખ્ય બાબતો. HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. તેનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. જે દેશનો HDI 1 ની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય છે અને જે દેશનો HDI 0 થી વધુ પરંતુ 1 થી દૂર હોય તે દેશ ઓછા વિકસિત ગણાય છે. 2015ના માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં 0.944 HDI સાથે નોર્વે પ્રથમ ક્રમે અને 0.609 HDI સાથે ભારત દેશ 130મા ક્રમે હતો. તો 130મો ક્રમ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. HDI નું મહત્વ. આર્થિક વિકાસના HDI ના માપદંડમાં માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે. આર્થિક નીતિના ઘડતર માટે HDI સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન
છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. HDI વિધેયાત્મક છે, તેથી HDI નો વધારો દેશમાં શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિમાં સુધારો સૂચવે છે. HDI નો ખ્યાલ પ્રગતિશીલ છે, તેથી વિકાસમાંના દેશોને કયા વિકાસ કરવો અને ક્યાં વધુ કામ કરવાનું છે તે અંગે HDI માર્ગદર્શન પૂરું પાડે છે. HDI ની મર્યાદાઓ. HDI માં માત્ર 3 સામાજિક બાબતો શિક્ષણ અને આરોગ્યનો તેમજ જીવન ધોરણનો સમાવેશ કરાયો છે, જેમાં અન્ય સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈએ. HDI ના ત્રણેય પરિબળો સરખા મહત્વના નથી. જુદી જુદી પરિસ્થિતિમાં તેમનું મહત્વ જુદું જુદું હોય છે. HDI આર્થિક વિકાસની સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. PQLI અને HDI ની તુલના કરો. બંનેમાંથી કયો શ્રેષ્ઠ છે, શા માટે? તો PQLI ની રજૂઆત ડેવિસ મોરિસે કરી છે. HDI ની રજૂઆત 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલમાં કરવામાં આવી હતી. PQLI માં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. HDI માં માનવ જીવનના આર્થિક અને સામાજિક સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. PQLI માટેના 3 ધોરણો છે. પહેલું શિક્ષણ પ્રમાણ, બીજું અપેક્ષિત આયુષ્ય, ત્રીજું બાળ મૃત્યુ દર. જ્યારે HDI માટેના 3 ધોરણો છે આયુષ્ય, શિક્ષણ એટલે કે જ્ઞાન અને સારું જીવન ધોરણ. PQLI બરાબર શિક્ષણના ગુણાંક વત્તા આયુષ્યનો ગુણાંક વત્તા બાળ મૃત્યુ દરનો ગુણાંક ભાગ્યા 3 એને ગુણ્યા 100. HDI બરાબર આયુષ્યના આંક વત્તા શિક્ષણનો આંક વત્તા આવકનો આંક ભાગ્યા 3. PQLI 0 થી 100 ની વચ્ચે હોઈ શકે છે, તેનું મહત્તમ મૂલ્ય 100 છે. HDI 0 થી 1 ની વચ્ચે હોઈ શકે છે, તેનું મહત્તમ મૂલ્ય 1 છે. જે દેશનો PQLI 100 ની નજીક તે દેશના PQLI ના ઘટકોની કામગીરી ઉત્તમ ગણાય છે અને જીવનની ભૌતિક ગુણવત્તા દેશનો ઊંચો આર્થિક વિકાસ સૂચવે છે. જે દેશનો HDI 1 ની નજીક છે તે દેશ વધુ વિકસિત ગણાય છે અને તે દેશનો માનવ વિકાસ ઊંચા ક્રમે છે એમ કહી શકાય છે. જે દેશનો PQLI 0 ની નજીક તે દેશના PQLI ના ઘટકોની કામગીરી નિમ્ન કક્ષાની ગણાય છે અને જીવનની ભૌતિક ગુણવત્તા દેશનો નીચો આર્થિક વિકાસ સૂચવે છે. જે દેશનો HDI 0 ની નજીક અને 1 થી દૂર હોય છે તે દેશ ઓછો વિકસિત ગણાય છે અને તે દેશનો માનવ વિકાસ નીચા ક્રમે હોય છે. આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશક કરતા આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI ચડિયાતો છે. HDI દેશના આર્થિક વિકાસનો માપદંડ માત્ર નથી, પરંતુ તે સાથે સાથે દેશની સામાજિક પ્રગતિનો માપદંડ પણ છે. આમ તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે. PQLI કરતા HDI આર્થિક વિકાસનો શ્રેષ્ઠ નિર્દેશક છે, જેના કારણો નીચે મુજબ છે. પહેલું, PQLI માં માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને આર્થિક સુધારો ગણવામાં આવે છે, તેથી તે સામાજિક માપદંડ છે. જ્યારે HDI માં આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિને આર્થિક સુધારો ગણવામાં આવે છે, તેથી તે પ્રગતિશીલ માપદંડ છે. PQLI જુદા જુદા દેશોના જૂથ કે એક જ દેશના વિવિધ રાજ્યોને માનવ જીવનની ભૌતિક ગુણવત્તાની દ્રષ્ટિએ સરખાવે છે, જ્યારે HDI કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ માનવ વિકાસની દ્રષ્ટિએ કયા સ્થાને છે તે દર્શાવે છે, તેમજ વિકાસમાન દેશોને વિકાસની શક્યતાઓ અંગે માર્ગદર્શક બને છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5મો સવાલ છે, આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. બરાબર, તો આપણે વ્યવસ્થિત રીતે સમજાવવાના છે. ચાલો તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. દેશના આર્થિક વિકાસને જાણવા અને તેનું માપ મેળવવા માટેના જવાબદાર પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકો નીચે મુજબના છે. પેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI અને ચોથું માનવ વિકાસ અને તેનો આંક HDI. બરાબર. આ સિવાયના બીજા નિર્દેશકો છે માનવ ગરીબી આંક HPI, જાતીય વિકાસ આંક GDI અને જીવન નિર્વાહનો આંક SLI. પ્રથમ 4 નિર્દેશકોની સમજૂતી નીચે મુજબ છે, તો લઈએ. પેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય છે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત છે એમ કહેવાય અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય
તો આર્થિક વિકાસમાં પીછેહટ ગણાય છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓને કારણે સાચી રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓને લીધે રાષ્ટ્રીય આવકના અંદાજોમાં ફેર પડે છે. તેથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીના આંકડા ધ્યાનમાં લેવામાં આવે તો આર્થિક વિકાસનું સાચું ચિત્ર મળે રહે. આ બધા કારણોને લીધે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં. બીજું, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. જો દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. દેશની કુલ વાસ્તવિક રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ વાસ્તવિક રાષ્ટ્રીય આવક મળે છે. એમાં આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જેમ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તેમ દેશનો આર્થિક વિકાસ ઊંચો ગણાય છે, અને જેમ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો હોય તેમ દેશનો આર્થિક વિકાસ નીચો ગણાય છે. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત ગણાય છે, અને જો માથાદીઠ આવક ઘટતી હોય તો દેશના આર્થિક વિકાસમાં પીછેહટ ગણાય છે. માથાદીઠ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દેશની વસ્તીને ધ્યાનમાં લે છે. તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચડિયાતો છે. માથાદીઠ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો કરે છે, તેથી તે વિકાસનો સાચો નિર્દેશક ગણી શકાય છે. પેલું, દેશની વસ્તી દર વર્ષે ન ગણાતી હોવાથી સાચી માથાદીઠ આવક મળતી નથી. બીજું, રાષ્ટ્રીય આવકની ગણતરીને મુશ્કેલીને પરિણામે પણ સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી. માથાદીઠ આવક માત્ર સરેરાશ છે, તેથી તેને આધારે દેશના વિકાસ અંગે યોગ્ય નિર્ણય ન લઈ શકાય. જો માથાદીઠ આવક વધે અને આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ ગણાય. ચોથું, જુદા જુદા દેશોની માથાદીઠ આવક તેમના ચલણમાં હોય છે. સાચા વિનિમય દરના અભાવે પણ કયા દેશનો આર્થિક વિકાસ ઊંચો કે નીચો તે નક્કી કરવું મુશ્કેલ છે. ઉપરના કારણોને પરિણામે માથાદીઠ આવક એ આર્થિક વિકાસનો ખામીયુક્ત નિર્દેશક ગણાય છે. ત્રીજું, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI. માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં અર્થાત લોકોના જીવન ધોરણમાં સુધારો એટલે આર્થિક વિકાસ. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાનો વપરાશના ધોરણ પર આધારિત છે, તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં પણ આવે છે. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે, તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં મુખ્યત્વે નીચેની વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે, જેમાં ખોરાક, આરોગ્ય અને તબીબી સેવાઓ, રહેઠાણ અને કપડાં. ચોથું, શિક્ષણ અને મનોરંજન, પ્રસારણ સેવાઓ, ઉર્જા શક્તિ, પીવાનું ચોખ્ખું પાણી, પરિવહન અને માહિતી એમ અને સરેરાશ આયુષ્ય. વિદ્યાર્થી મિત્રો, પરિવહન અને માહિતી નહીં આવે, ખાલી પરિવહન, માહિતી અને પ્રસારણ સેવાઓ આ પાંચમા મુદ્દામાં આવશે. બરોબર, તમને કલરથી અલગથી બતાવી દઉં એટલે આઈડિયા આવી જાય. પરિવહન અને માહિતી અને પ્રસારણ સેવાઓ, જરાક મિસ્ટેક થઈ ગઈ છે ઉપર નીચે. ચલો, આઠમું, સરેરાશ આયુષ્ય. નવમું, બાળ મૃત્યુનું પ્રમાણ અને દસમું, ગંદા પાણીનું નિકાલ, ડ્રેનેજની સુવિધા. જો આ તમામ બાબતોમાં સુધારો થઈ રહ્યો હોય તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય અને દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI. દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખી ડેવિડ મોરિસે જીવનની ભૌતિક PQLIની રજૂઆત કરી છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા નીચેની ત્રણ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. પેલું, શિક્ષણ પ્રમાણ. આ બાબત જીવનની ભૌતિક મહત્વનો માપદંડ છે. દેશમાં શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. શિક્ષણનો વધારો એ વ્યક્તિના કલ્યાણની વધારો દર્શાવે છે, જે દેશના વિકાસ માટે આવશ્યક બાબત ગણાય છે. અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્યનો વધારો આરોગ્યની સુવિધાઓ સારી છે તે બાબતનો નિર્દેશ કરે છે, જે પ્રજાની સુખાકારીનું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર. જીવતા જન્મેલા 10,000 બાળકોમાં 1 વર્ષ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દર ઓછો હોય તો પર્યાવરણ, આરોગ્યની સગવડ, મહિલાઓની સ્થિતિ,
માતૃત્વની કામગીરી વગેરેમાં સુધારો થયો છે તેમ કહેવાય, જે સારી સામાજિક પરિસ્થિતિનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. ઉપરોક્ત ત્રણેય બાબતોને તેમની કામગીરીને આધારે 0 થી 100 વચ્ચેના ગુણાંક આપી સરખો ભાર 100 આપી જે સરેરાશ મેળવાય છે તે PQLI છે. અર્થાત PQLI બરાબર શિક્ષણ પ્રમાણનો ગુણાંક વત્તા અપેક્ષિત આયુષ્યનો ગુણાંક વત્તા બાળ મૃત્યુદરનો ગુણાંક ભાગ્યા 3 એને ગુણ્યા 100. PQLI નું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે હોઈ શકે, તેનું મહત્તમ મૂલ્ય 100 છે. જેમ PQLI વધુ તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય, અને PQLI ઓછો તેમ દેશનો આર્થિક વિકાસ ઓછો છે તેમ કહેવાય. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશકો કરતા PQLI આર્થિક વિકાસનો ચડિયાતો નિર્દેશક છે. PQLI થી એક જ દેશના બે રાજ્યો કે બે જુદા જુદા દેશોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. જો કોઈ દેશના PQLI નું મૂલ્ય ઊંચું હોય તો તે દેશનો આર્થિક વિકાસ બીજા દેશોના આર્થિક વિકાસ કરતાં વધારે છે તેવું સામાન્ય તારણ કાઢી શકાય નહીં. વિશ્વમાં 2003 પછી PQLI ને બદલે માનવ જીવનને સ્પર્શતી અન્ય 3 બાબતોનો સમાવેશ કરી જીવનની ગુણવત્તાનો આંક PQLI તૈયાર કરવામાં આવે છે. ચોથું છે માનવ વિકાસ અને તેનો આંક HDI. માનવ વિકાસ એ દેશના આર્થિક વિકાસનો અદ્યતન નિર્દેશક છે. 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ થયેલા માનવ વિકાસ અહેવાલમાં દેશના આર્થિક વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક HDI રજૂ કરવામાં આવ્યો. HDI ની રચના આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. HDI તૈયાર કરવામાં આવતા ધ્યાનમાં લેવાતા 3 પરિબળો નીચે મુજબ છે. પેલું અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આયુષ્યનો આંક અપાય છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ માનવ વિકાસની સ્થિતિ સારી ગણાય છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો માનવ જીવન તંદુરસ્તીથી વંચિત ગણાય છે. આયુષ્યનો આંક સામાજિક સ્થિતિ દર્શાવે છે. શિક્ષણ જ્ઞાન. પુખ્ત શિક્ષિતોની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. આમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. શિક્ષણનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. જીવન ધોરણ. સારા જીવન ધોરણ માટે ધ્યાનમાં લેવાતી સગવડો છે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશન, બાળ મૃત્યુદર, ખોરાકમાં કેલરી, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વગેરે. સારા જીવન ધોરણનો આધાર આવક છે. તેથી માથાદીઠ આવકના ધોરણે આવકનો આંક મેળવાય છે જે આર્થિક સિદ્ધિ દર્શાવે છે. તો ઉપરોક્ત ત્રણેય બાબતોના આંક પરથી HDI ની ગણતરી થાય છે. HDI નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય છે. તેનું મહત્તમ મૂલ્ય 1 છે. જે દેશના HDI નું મૂલ્ય 1 ની નજીક હોય તે દેશનો આર્થિક વિકાસ વધુ ગણાય છે અને માનવ વિકાસમાં તે ઊંચા ક્રમે હોય છે. જે દેશના HDI નું મૂલ્ય 1 થી દૂર અને 0 ની નજીક હોય તે દેશ ઓછો વિકસિત ગણાય છે અને માનવ વિકાસમાં તે નીચા ક્રમે હોય છે. 2015 ના HDI ના અહેવાલમાં HDI ના મૂલ્યને આધારે વિશ્વના 188 દેશોની માનવ વિકાસની દ્રષ્ટિએ ઊંચા, વધુ, મધ્યમ અને નીચા વિકાસવાળા એમ 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં ભારત 0.609 HDI સાથે મધ્યમ માનવ વિકાસ જૂથમાં 130માં સ્થાને છે. HDI માં આર્થિક અને સામાજિક એમ બંને પ્રકારના માપદંડોનો સમાવેશ થાય છે. તેથી તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે. HDI દેશના આર્થિક વિકાસમાં સાચી પ્રગતિનો નિર્દેશ કરે છે, જે વિકાસનો પ્રગતિશીલ ખ્યાલ છે. HDI વિકાસમાન દેશોને વિકાસનું દિશા સૂચન આપે છે, તેમજ તે વિધેયાત્મક છે. કોઈ એક દેશ અન્ય દેશની તુલનામાં વિકાસની દ્રષ્ટિએ કયા સ્થાને છે તે HDI દ્વારા જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું આપણે સોલ્યુશન પૂર્ણ કર્યું. બરાબર. તો જે તમે સ્ક્રીનશોટ પાડીને કરો છો એના કરતાં સાંભળીને કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. તો અહીંયા સુધી રાખીએ. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.